નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારા ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 ની સમજૂતી મેળવવાના છીએ, જેનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે આ પાઠની સમજૂતી આપણે થોડી ઘણી ક્લાસરૂમમાં મેળવી ગયા છીએ, જેનામાં આપણે આપણો ભારત દેશ છે એ કઈ કઈ બાબતોમાં ભવ્યતા ધરાવે છે, પછી એનામાં એ લોકોનું સામાજિક જીવન, સ્થાપત્ય કલામાં કેટલી સમૃદ્ધિ ધરાવે છે, પછી એ લોકોનું સાંસ્કૃતિક જીવન જે છે એ કેવા પ્રકારનું છે, એના વિશે આપણે માહિતી મેળવી ગયા. પછી આપણે એ પણ જાણ્યું કે આપણો ભારત દેશ છે એ વિશાળ દેશ છે, લગભગ એક ઉપખંડ જેટલું મોટું આપણું રાષ્ટ્ર છે, જેનામાં અલગ અલગ જાતિ, પ્રજાતિ અને અલગ અલગ ભાષા બોલતા, સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે, અને સમૃદ્ધિની દ્રષ્ટિએ પણ આપણો ભારત દેશ સૌથી વધારે સમૃદ્ધિ ધરાવે છે. એના વિશે આપણે માહિતી મેળવી ગયા. પછી આપણે આ પાઠમાં પ્રાચીન ભારતમાં જે ખેતી કરવામાં આવતી એ ખેતી કેવી રીતે કરવામાં આવતી, પછી એ ખેતીમાં કયા કયા પાકો લેવામાં આવતા, પછી ખેતી કરવા માટે કયા કયા ઓજારો એટલે કે સાધનોનો ઉપયોગ થતો હતો, અને એ સાધનો શેના દ્વારા બનાવવામાં આવતા વગેરે વિશે માહિતી મેળવી ગયા. પછી ખેતીમાં સિંચાઈની વ્યવસ્થા કયા પ્રકારની હતી, લોકો જે છે એ ખેતીમાં સિંચાઈની વ્યવસ્થા કરવા માટે કુવા, નહેરો વગેરે જે કૃત્રિમ જળાશયો બનાવતા, એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. પછી પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન એટલે કે એ લોકોનું ગામડાનું જીવન કયા પ્રકારનું હતું એના વિશે પણ આપણે સમજ્યું, જેનામાં આપણે ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે બે ભાગો છે ત્યાં એ લોકોનું ગ્રામીણ જીવન એટલે કે ગામડાનું જીવન કેવું હતું, ત્યાં ગામના મુખ્ય વડાને ગ્રામભોજક કહેવામાં આવતું, તે કઈ કઈ કામગીરી બજાવતો વગેરે વિશે આપણે માહિતી મેળવી ગયા. પછી એ લોકોનું નગર જીવન કયા પ્રકારનું હતું, અને એ નગર જીવનમાં એ લોકોની રાજધાની કઈ હતી વગેરે વિશે આપણે સમજૂતી મેળવી ગયા. પછી ગામડાના લોકો જે છે એ ખોરાકમાં કયા કયા ખોરાકનો ઉપયોગ કરતા અને વસ્ત્રોમાં કેવા વસ્ત્રો ધારણ કરતા એના વિશે સમજ્યું. પછી પ્રાચીન ભારતમાં જે કલા છે એ કલા કેવી રીતે પ્રસિદ્ધ હતી, એના બે મુખ્ય પ્રકારો હતા, લલિત કલા અને નિદર્શન કલા, એના વિશે પણ આપણે સમજી ગયા. પછી ભારતમાં સાહિત્યિક વારસો જે છે એના મુખ્ય 3 પ્રકારો વિશે પણ આપણે સમજી ગયા, જેનામાં આપણે ધાર્મિક પ્રકારો, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો વિશે આપણે વાત કરી હતી. ધાર્મિક સાહિત્યમાં આપણે વેદોનો જે સાહિત્ય છે એના વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે વેપારીઓ નવા માર્ગો એના વિશે આ પાઠમાં સમજૂતી મેળવીશું. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. પ્રાચીન ભારતથી જે આપણા ભારતીય જે છે એ વેપાર વાણિજ્યમાં મોખરે હતા. તે ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ વિદેશોમાં આયાત નિકાસ કરીને એનો વેપાર કરતા હતા. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. પ્રાચીન સમયમાં જ લોકો જે છે એ વેપાર વાણિજ્યમાં મોખરે હતા, એટલા માટે એ લોકોની વેપારના કારણે આપણા ભારત દેશમાં જે આર્થિક સમૃદ્ધિ હતી એ સૌથી શિખરે એટલે કે ઉચ્ચ સ્થાને હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. હવે આ જે વેપાર કરવામાં આવતો ત્યારે કોઈ પણ પ્રકારના વાહનોની સુવિધા હતી નહીં, તો એ વેપાર જે છે એ શેના દ્વારા થતો, સડક માર્ગ અથવા તો જમીન માર્ગ અને સમુદ્ર માર્ગ દ્વારા થતો હતો. લોથલ હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડેકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. આપણે આ લોથલ જે સંસ્કૃતિ છે એ પાઠ 2 માં સમજી ગયા છીએ કે એ સમયે જે છે એ મુખ્ય બંદર હતું, અને એ બંદર દ્વારા જે છે એ એક ધક્કો હતો, એ ધક્કા દ્વારા જે છે ત્યાં વેપારનું વહીવટ થતું હતું. એ અવશેષો આપણને મળી આવ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. એ અવશેષો દ્વારા આપણે દરિયાઈ વાહન વ્યવહાર જે છે, વહાણો, સ્ટીમરો એની માહિતી મેળવી શકીએ છીએ. લોથલના લોકો માટીકામના વિવિધ વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના
પૂર્વ અને પશ્ચિમ ભાગના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ સ્કિલ રાઉટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે આપણે એનામાં બંદરો વિશે માહિતી મેળવી કે કયા બંદરે કયા પ્રકારના જે માલ સામાન હતા, જે સાધનો હતા, એ સાધનોનું વેચાણ થતું અને કઈ કઈ વસ્તુઓ જે છે એ આયાત કરવામાં આવતી અને કઈ કઈ વસ્તુઓ જે છે એ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવતી. એના પછી છે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્રકલા એક એવી કલા છે, લલિત કલા છે. સરસ. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. હવે ચિત્રકલા જે છે આપણે જાણીએ છીએ કે ચિત્રમાં કોઈ પણ પરિસ્થિતિને આપણે ચિત્રણ કરી શકીએ છીએ. એનામાં વ્યક્તિ પોતાના અંદર રહેલા જે ભાવો છે એને ચિત્ર દ્વારા પ્રદર્શિત કરે છે. એટલા માટે તેને મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ કહેવામાં આવે છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે અત્યારે જો દરબાર ભરાયું હોય તો એ દરબારનું ચિત્રણ પણ આપણે વાસ્તવિક પરિસ્થિતિ છે તો એનું ચિત્ર આપણે દોરી શકીએ છીએ. તો વાસ્તવિક પરિસ્થિતિનું તે ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે. આપણે જાણીએ છીએ કે પાષાણ યુગ એટલે આદિમાનવનું યુગ, જ્યારે મનુષ્ય પથ્થરનો ઉપયોગ કરીને જે યંત્રો બનાવતો અથવા તો સાધનો બનાવતો એ યુગ. તો સૌથી જૂના ચિત્રો જે છે એ કયા યુગમાં મળી આવ્યા છે? પાષાણ યુગમાં. મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતા પણ વધારે ચિત્રો મળી આવેલ છે. આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ કે ભીમબેટકાની ગુફામાં જે આદિમાનવો રહેતા હતા તેમણે કૃત્રિમ રંગોથી શું કર્યું હતું? ગુફાઓમાં ચિત્રો દોર્યા હતા. એ 500 કરતા પણ વધારે ચિત્રો હતા. એ આપણે આગળના પાઠમાં જાણી ગયા છીએ. જે આજે પણ એટલા જ જીવંત છે. આજે પણ એ ચિત્રો આપણને એટલા જ જીવંત સ્વરૂપમાં જોવા મળે છે. એનામાં કોઈ પણ પ્રકારનું એ ચિત્ર જે છે એ ખરાબ લાગતું નથી. આ સિવાય અજંતા, ઇલોરા અને બાદની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. હવે આ ભીમબેટકાની ગુફા સિવાય આ જે ગુફાઓ છે ત્યાં પણ આપણને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે અજંતા અને ઇલોરાની ગુફાઓ જે છે ત્યાં બુદ્ધ ભગવાનનું જીવન જે છે એનું ચરિત્રણ કરવામાં આવ્યું છે. તે વિશ્વવિખ્યાત ચિત્રો ગણવામાં આવે છે, જેનામાં બુદ્ધ ભગવાન જે છે એની જાતક કથાઓ જે છે એના ચિત્રો દોરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. એના પછી છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. ચિત્રકલા જોઈ ગયા. એના પછી પ્રાચીન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે કઈ કઈ બાબતો જોવા મળે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. હવે આપણે જાણીએ છીએ કે હડપ્પા જે સભ્યતા હતી ત્યાં નગર આયોજન જે છે એ બધી સુવિધાઓને અનુરૂપ કરવામાં આવ્યું હતું, જે સ્થાપત્ય કલાનું સૌથી વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. હવે આધુનિક જે નગર રચના આપણને જોવા મળે છે એ જ પ્રકારની નગર રચના જે છે તે સમયે હડપ્પા સભ્યતાની નગર રચના હતી. તેનામાં બધા જ પ્રકારની સુવિધા જે છે એ સમયના લોકોના નગર આવાસમાં આપણને જોવા મળતી હતી, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. હવે એ જે નગર રચના હતી એ
અત્યારે જે પ્રાચીન ભારતનો ઇન્જિનિયરિંગ કળાનો જે નમૂનો કહેવાય એ ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. આપણે જાણીએ છીએ કે આપણે દેવી દેવતાઓની આરાધનામાં ખૂબ જ માનીએ છીએ, એટલા માટે શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે જે છે એનામાં મૂર્તિકલા જે છે એનો સૌથી વધારે એટલે કે પૂરેપૂરો વિકાસ થતો જોવા મળ્યો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ જે છે એ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક હતી ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં, અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. બીજી કલા હતી અન્ય કલા શૈલી, સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. હવે આપણે જાણ્યું કે કલા સ્થાપત્ય ક્ષેત્રે જે છે એ પ્રાચીન સમયમાં આપણો ભારત દેશ કેવી ભવ્યતા ધરાવતું હતું. એનામાં મૂર્તિકલામાં મુખ્ય બે પ્રકારો છે, ગાંધાર શૈલી અથવા તો ગાંધાર કલા અને અન્ય કલા શૈલી. આ ખાસ યાદ રાખવાનું છે. એના પછી છે સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજીસંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, પછી લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાએ કર્યું. કનિષ્કે પુરુષપુર, પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. ખાસ યાદ રાખવાનું છે કે વિશ્વવિખ્યાત ચૈત્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અમરાવતી, ભજ અને કાર્લેના. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. હવે બૌદ્ધ જે સાધુઓ હતા, જે સંતો હતા, એ લોકોનું રહેવાનું જે સ્થાન હતું એ પણ ગુફાઓમાં હતું અને એ ગુફાઓમાં જે સ્થળો બનાવવામાં આવતા એ લોકોના રહેવાના, એ સ્થળને શું કહેવામાં આવતું? વિહાર. જેને જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા એટલે કે ધ્યાન ધરતા. પછી યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, જેને સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. હવે આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં પણ ઘણી બધી એવી ગુફાઓ આવેલી છે જ્યાં બૌદ્ધ જે સાધુઓ જે છે એ પોતાનું ગુજરાન જે છે, જીવન જે છે એ જીવન વ્યતીત કરે છે અને ત્યાં બુદ્ધ ભગવાનની મૂર્તિ સામે બેસી અને પોતાના જીવનનું અધ્યયન કરતા હોય છે. એના પછી
આપણા ભારત દેશમાં શિક્ષણનો વારસો જે છે એ શિક્ષણમાં આપણો ભારત દેશ કેટલી ભવ્યતા ધરાવે છે એના વિશે સમજૂતી મેળવીએ. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. હવે આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રાચીન સમયથી જ શિક્ષણમાં સારી એવી પ્રગતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયથી જ આપણે શિક્ષણમાં ઘણી બધી રુચિ ધરાવતા ઋષિ મુનિઓને આપણે વર્ણન કરી શકીએ છીએ, જેનામાં આપણે હજારો વર્ષથી જ અપાઈ રહ્યું જે ટેકનિકલ શિક્ષણ છે, ઉચ્ચ શિક્ષણ છે, એનામાં પણ આપણે કેટલી બધી પ્રગતિ સાધી છે એના ઉદાહરણો આપણી સમક્ષ છે. મોહેન્જો-દડો જે છે તે સમયથી જે છે એ શિક્ષણ સંસ્થાઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. હવે જે હડપ્પા સભ્યતાના જે લોકો હતા એ સમયે જે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવતું એ ટેકનિકલ શિક્ષણમાં એ લોકો કાંસ્ય એટલે કે કાંસુ જે બનાવવાની પદ્ધતિ હતી એ કેવી રીતે બનાવાય એ વિશે પણ તેઓ જાણતા હતા. આમ કહી શકાય કે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વણાટ અથવા તો વહાણ વટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇન્જિનિયરિંગ તંત્ર જે છે એ હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ અથવા તો કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રે પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપતું. હવે આ જે તક્ષશિલા જે યુનિવર્સિટી હતી, જે વિદ્યાપીઠ હતી, એ સમયે તે ગાંધાર જે શૈલી હતી તે સમય દરમિયાન પશ્ચિમ ભારતમાં આ વિદ્યાપીઠ બનાવવામાં આવી હતી અને તે શિક્ષણનું મહાન તીર્થસ્થાન હતું. ત્યાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ આટલા જે વિષયો છે તેનું શિક્ષણ આપવામાં આવતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે. હવે આ જે મહાન જે આપણા શાસકો છે, જે બુદ્ધિજીવીઓ છે, એમણે પણ આ વિદ્યાપીઠ જે છે તક્ષશિલા ત્યાં રહીને પોતાની શિક્ષણ વ્યવસ્થા જે છે એ શિક્ષણ વ્યવસ્થામાં પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત છે. એટલે કે બિહાર જે પ્રદેશ છે ત્યાં એક શિક્ષણ સંસ્થા છે. એ કઈ સંસ્થા હતી? નાલંદા, જેને નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ મળે છે. યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી. હવે આપણે જાણીએ છીએ કે ચીની મુસાફર જે છે યુએન સાંગ, એણે પણ શું કર્યું? આમ જે વિદ્યાપીઠ હતી એની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. હવે આ જે વિદ્યાપીઠ હતી ત્યાં શેનું શિક્ષણ આપવામાં આવતું? બૌદ્ધ દર્શન શાસ્ત્રો અને હિન્દુઓનું. નાલંદા વિશ્વવિદ્યાપીઠમાં આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. હવે આ જે નાલંદા વિદ્યાપીઠ હતી એનામાં એક મહાન આચાર્ય હતા, એટલે કે શિક્ષણ આપતા મહાન વ્યક્તિ. તો એ મહાન વ્યક્તિ જે હતા એ શેનું શિક્ષણ આપતા? રસાયણ શાસ્ત્રનું, રસાયણ વિજ્ઞાનનું શિક્ષણ આપતા. એટલા માટે તેને મહાન રસાયણ શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ શું છે? આચાર્ય નાગાર્જુન. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી. હવે અત્યારે પણ આપણે જાણીએ છીએ કે જે મોટી મોટી સ્કૂલો છે, ઇન્ટરનેશનલ સ્કૂલો, ત્યાં જઈને વિદ્યાર્થીઓને શું કરવું પડે છે? પોતાની અંદર રહેલી જે યોગ્યતા છે એ યોગ્યતા દર્શાવવા માટે પરીક્ષાઓ આપવી પડે છે. તો એ સમયે પણ એ લોકો જે છે આ વિદ્યાપીઠમાં પોતાનું એડમિશન કરાવવા માટે શું કરતા? પરીક્ષા આપતા. અને ત્યારબાદ જ એ લોકોને એ પરીક્ષામાં પાસ થઈને, ઉત્તીર્ણ થઈને પછી જ ત્યાં એડમિશન મળતું હતું.
ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. એના પછી છે સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા માટે સૌથી મહત્વનો જો ભાગ ભજવ્યો હોય તો એનામાં એક સિક્કા છે. સિક્કા દ્વારા આપણે એ સમયમાં જે તે રાજાની આર્થિક સ્થિતિ કેવી હતી, પછી એ લોકો પાસે કેટલી સમૃદ્ધિ હતી અને તે સુવર્ણ યુગ હતો કે કેવો યુગ હતો એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. પછી એ સમયે રાજા કોણ હતું, કયો સમયગાળો હતો વગેરેની પણ માહિતી આપણે સિક્કાઓ દ્વારા મેળવી શકીએ છીએ. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ગુપ્ત વંશના જે શાસકો હતા એ આર્થિક સમૃદ્ધિમાં ખૂબ જ આગળ પડતા હતા. એટલા માટે એ લોકોના સિક્કાઓ જે છે એ સોના ચાંદીના બનાવવામાં આવતા. એટલા માટે સૌથી શ્રેષ્ઠ સિક્કા જે હતા એ કયા હતા? ગુપ્તકાળના. સમુદ્રગુપ્તના વાણીવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, એટલે કે સોનાના બનાવવામાં આવ્યા હતા. સોનાના સિક્કાઓ છે તે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. હવે અહીં આપણો પાઠ પૂરું થાય છે. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.